ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું સ્કૂલ જવા માટે રેડી થઈ ગઈ છું અને મમ્મી અહીંયા આલુ પરોઠા બનાવે છે અને અમારો નાસ્તો ને રેડી થઈ ગયો છે. તો આમ જુઓ, બધું બનાવે છે મમ્મી. આલુ પરોઠા અહીંયા તૈયાર થઈ ગયા છે ને હજી ઘણા બનાવે છે. અમારા સ્કૂલમાં ચટણી અને આલુ પરોઠા લઈને જવાના છે. તો અત્યારે હું નાસ્તો કરી લઉં. અહીં મારો નાસ્તો રેડી જ છે. કેમ છે મિત્રો? સારું જ હશે. આમ જો આજ સવારના વાગ્યા છે આપણે 5:30નો ટાઈમ થઈ ગયો છે. આલુ પરોઠા થઈ ગયા છે. હવે તો કાંઈ 2-3 કરવાના છે. આ એક બનાવી લઉં, હજી 2 છે એ બાકી છે. તો આલુ પરોઠા અને લસણવાળી ચટણી આપણે આ નાસ્તામાં છોકરાઓને દેવાનું છે. હાલ આપણે નાસ્તો રવુભાઈ કરે છે, અલ્ફીને કરી લીધો અને આ બેનો લંચ બોક્સ આપણે ભરી નાખ્યું. જાઓ આવી રીતે ભરી દીધું છે. ચટણી અલ્ફીનાનો છે, આ રૂપનો છે. ચટણી લઈને જાય રૂપને ખાવી હોય તો. હાલો નાસ્તો કરવા બેસી જાઓ. હવે પછી અલ્ફીનાનો માથું અરવી નાખ. હાલો બેન તાર માથું અરવી દો પછી નાસ્તો કરવા બેસી. ચા ગરમ કરવાનો છે. તો ગાઈઝ હવે મમ્મી માથું ઓરવી દે છે તો આપણે આ ગોતીઓ લઈને જાય અને બીજું રબર કેમ તો આ બે લઈ લીધું છે. હવે હાલો જાય. મને ખબર છે. હાલો બેસો. મારું માથું ઓરાઈ ગયું છે અને અટાણમાં મમ્મી શું કરે છે? આધાર કાર્ડ નીચે ગોતું. હાલો મળી જાય એટલે તને દઈ દો. મારે સ્કૂલમાં જોઈ છે. હા, તો હું સ્કૂલેથી આવીને રેડી થઈ અને પછી ખાઈ પી લીધું અને ખાઈ પી લઈને પછી યાદ આવ્યું કે હોમવર્ક બાકી છે તો આપણે હોમવર્ક કરી નાખ્યું. હજી થોડું ઘણું બાકી છે અને થોડું કરી નાખ્યું. હું તમને બતાવું. મેં કીધું આજ હું પર હોમવર્ક કરવા જાય. આ ને આ પેજ અને આ પેજ કરવાનું છે. જ્યાં ઘણું બધું કરવાનું છે તો આપણે કરી લઈ અને પછી આપણે વ્લોગમાં હું કરવું એ હું તમને બતાવીશ. તો અત્યારે આમ જો આ આવેલો હે ને એ તૈયાર થઈ ગયો. તૈયાર શું કહેવાય? આ વેલો ઓલો વેલા નામ નથી આવતું. આ કોને? કોઈ નથી. હાલો હા, કોણ હે? કોણ? ખોલ તો મમ્મી. શું કહેતી હતી હા મમ્મી? એ કહેતી હતી કે 7 વર્ષે દીકરી આવી છે તો કહું જ એવા 2-3 આવી. જો કેટલો બધો મોંઘો આવે છે આજકાલ. એ એમ કહે કે 7 વર્ષે હે ને દીકરી આવી છે મારા ઘરે એ કે તો એને મને ખાવાનું આપી દે. એમ કે ખાવાનું ને પૈસાની કે બધું આપી દે. એમ થોડું એ બધાય આવે. બધાય આ લોકોની શું આખી ગેંગ આવે છે. એ કે 7 વર્ષે મારી દીકરી આવી છે ને કે ખાવાનું આપી દો ને કચ્છ બાજુથી આવ્યા છે ને તો એ બધા તો આમ વહી ગયા એ બેન. અને અત્યારે વેલાની વાત થતી હતી. આ બાજુવાળા વ્લોગ જ બનાવવાનો છે. બાતતા જ શું કરી લેવું. તો
તો હવે મારું હોમવર્ક તો થઈ ગયું છે એટલે હું બધું પેક કરી નાખું અને આપણે જાય નીચે. તો પહેલાં બોટલનો વારો, પછી આ બધું પેક કરવાનું છે બેગમાં. તો હાલો હવે બેગ પેક કરી નીચે જાય આપણે. મેં અટાણમાં હોમવર્ક કરીને પેક કરી નાખ્યું છે અને આપણે હવે જાય નીચે. આ બેગનું વજન છે ને એવો 5-10 કિલો થશે મને તો લાગે જ છે. બહુ જ વજન છે. અને અહીંયા જો બધું આ જાડી થઈ ગયું છે. હરિયાળી લાગે છે અહીંયા બધે. આંબો તો વધારે સારો લાગે. અને આ બધે ઝાડવા પડ્યા છે. અને હવે આપણે નીચે જઈ જો આડું હોય આપણે એમ થાય નાક પડ્યો પણ નાક નથી વેલ છે પછી ખબર પડે. એલોવેરા જો બધું ઉગી ગયું અને અહીંયા બીજું નહીં ખાતા ઉગી ગયા. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.